બોટાદના ગઢડામાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાના હસ્તે ઉદ્ઘાટન કરાયું છે। ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા। પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા। નગરપાલિકાના તમામ ઉમેદવારોએ હાજરી આપી હતી। કાર્યાલય થકી ભાજપ પોતાની ચૂંટણી પ્રવૃત્તિઓનું સંચાલન કરશે। ગઢડા નગરપાલિકા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કેટલો ઉત્સાહ કેટલો આનંદ। સમગ્ર ગુજરાતની અંદર નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ચાલી રહી છે। એના ભાગરૂપે આજે ગઢડા નગરપાલિકાની અંદર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા આવવાનું થયું છે। આ મધ્યસ્થ કાર્યાલયના શુભારંભે અમારા લોકલાડીલા ધારાસભ્ય પૂજ્ય સંત માનનીય શંભુનાથજી બાપુ પણ ઉપસ્થિત છે। કિસાન મોરચા, રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે। પૂર્વ પ્રમુખ સુરેશભાઈ અને સમગ્ર ચૂંટણીની માર્ગદર્શનને દેખરેખ ચાલી રહી છે એવા અમારા બોટાદ જિલ્લાના પ્રમુખ મયુરભાઈ, મહામંત્રી અને સૌ આગેવાનોની હાજરી વચ્ચે આજે ગઢડા નગરપાલિકાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। મને આનંદ છે કે ગઢડા નગરપાલિકા જે 7 વોર્ડ છે, 28 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે, ત્યારે 4 એટલે કે 1 વોર્ડ સમગ્ર બિનહરીફ તરીકે આજે જાહેર થયો છે। 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતી ચૂક્યા છે અને બાકીના ઉમેદવારો છે એ સારી લીડથી જીતે એના માટે સમગ્ર નગરપાલિકાની અંદર ખૂબ સારું વાતાવરણ છે। દિલ્હીના પરિણામો આપ બધા જોઈ રહ્યા છો। કેજરીવાલની સરકાર લોકોને સતત ગુમરાહ કરવાનું, વારંવાર ખોટા નિવેદનો કરવાનું, ત્યારે જનતા જનાર્દને તેને જવાબ પણ આપી દીધો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સબકા સાથ સબકા વિકાસના મંત્રને લઈ અને જે વિકાસનો યજ્ઞ આરંભ્યો છે, ત્યારે જનતા જનાર્દન પણ એક પછી એક રાજ્યની ચૂંટણી આવી રહી અને જનતા જનાર્દને આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે। સૌનો વિકાસ થાય એ મંત્ર સાથે અમારી સરકાર ચાલી રહી છે। ત્યારે ગઢડા નગરપાલિકા પણ અમે ખૂબ સારી લીડથી જીતવાના છીએ એવી હું આશા પણ વ્યક્ત કરું છું। અમારા કાર્યકરો ખૂબ મહેનત કરે, પરિશ્રમ કરી અને આ ચૂંટણીના શ્રી ગણેશ કરી અને પ્રચાર કરી રહ્યા છે। ગઢડા નગરપાલિકાની ચૂંટણી લઈને આજે ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન શું છે? જ્યારે ગઢડા નગરપાલિકાની ચૂંટણી આવી ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઢડા નગરની અંદર કેન્દ્રીય મંત્રી અને આપણા વિસ્તારના જે અહીંના સાંસદ છે નીમુબેન બામણિયાની ઉપસ્થિતિની અંદર આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે। તેમની હાજરીથી નગરપાલિકાની અંદર કાર્યકર્તાઓને ખૂબ ઉત્સાહ અને ઉર્જા પૂરી પાડી છે। આગામી દિવસોમાં 4 બેઠક તો બિનહરીફ થઈ છે, 24 બેઠકો પર ચૂંટણી છે, શું કહેશો, કેવો વિશ્વાસ? ગઢડા નગરપાલિકા છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની રહી છે, ત્યારે જે માનનીય શ્રી નરેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા જે ગઢડાની અંદર નગરનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે લોકોની વચ્ચે નગરના વિકાસના કામો લઈને અમારો ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા એક ઘરનો સંપર્ક કરશે।